અમીરગઢમાં ઇકબાલ હાઈવેથી બજારમાં આવતા રોડ ઉપર ઘૂંટણ સમાણા પાણી ભરાતા વાહન ચાલકોની હાલાકી જોઈ શકો છો તમે વિડીયોમાં મિત્રો। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી વાગડમાંની ઉમર નદીના નવા નીરમાં જોઈ શકો। દાંતાથી જલદાણા માર્ગ આંબા ઘાટ વિસ્તારમાં પહાડો ઉપરથી પથ્થર ખસી આવ્યા। પાલનપુરમાં ગોડા ગામે વીજળી કાળ મૂકી સાબિત થઈ 4 પશુઓના મોત નીપજ્યા તમે લાઈવ જોઈ શકો છો। મોડાસામાં ભારે વરસાદને કારણે રેલવે અંડરગ્રાઉન્ડ પાણી ભરાતા સલમપુર રસ્તો બંધ, બંને તરફ લોકો અટવાયા। ભારે વરસાદને પગલે સૂકી ભટ પડેલી બાલારામ નદી જાણે તોફાને ચડી હોય તેમ પાણી જાય છે। સૂકી નદી તોફાને ચડી। અમીરગઢ પંથકમાં ખેતરોમાં બેટ જેમ પાણી ફેરવાયા। સાબરકાંઠામાં ઈડર ભિલોડા રોડ ઉપર આવેલા કાનપુર પાસે અંડરપાસ ધોવાયા। ચાલુ કામે વચ્ચે ભારે વરસાદ, ડાયવર્ઝન પણ પાણીમાં વહી ગયું। સુરેન્દ્રનગરમાં 6 ડેમ ઓવરફ્લો કરવામાં આવ્યા, 70% વધુ ભરાઈ ગયા છે। અમીરગઢની કલેડી નદી એ પણ બે કાંઠે જાય છે તમે લાઈવ જોઈ શકો છો। લડબી નદીમાં પાણી કોઝવે પર ફરી વળતા હેડજા ભવિષ્યવાણી માર્ગ પણ તેમાં બંધ કરી દેવામાં આવ્યા છે, એટલું પાણી જાય છે। બ્રહ્માનંદ રણાવ નદી પણ બે કાંઠે જાય છે કે મેઘરાજાએ બહાટી વગાડી, વીજળીના ચમકારા થાય છે, મેઘો મંડાણો છે। આ તમે ગામના લાઈવ દ્રશ્ય જોઈ શકો છો। ગળા સમાણા પાણી ભરાણા છે, ઘરમાં પાણી ફરી વળ્યા છે, માણસો ઘોડિયા લઈને જાય છે, કુલર લઈને પણ જઈ રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો। માણા ઘરમાંથી તેમનો સામાન પણ પલળી ગયો છે, તેમનો સામાન પણ કાઢી રહ્યા છે, જોઈ શકો છો લાઈવ કેટલું પાણી જાય છે। આ નદી પણ સૂકી નદી હતી, સૂકી નદી પણ બે કાંઠે ફૂલે ફૂલ જવા લાગી છે। બાલારામ નદી બે કાંઠે જાય છે, જોઈ શકો છો તમે લાઈવ દ્રશ્ય। આ નદી છે ઉમરદસની નદી છે, એ પણ બે કાંઠે જાય છે, એ પણ નદી ખાલી પડી હતી, માણસો જોવા ટોળે વળી છે। આ કેલડી નદી છે, કેલડી નદી પણ બે કાંઠે જાય છે, તેમાં પણ માણસો જોવા। આ પહાડ છે, રસ્તો છે, પહાડનો રસ્તો ઉપરથી પાણા પડતા રસ્તો સાવ બંધ થઈ ગયો છે અને 4 પશુ વીજળી પડતા 4 પશુ પણ તેમાં મરી ગયા છે। તો અમારા વિડીયોમાં આવી અવનવી માહિતી જાણવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો।